નમસ્કાર, હું સૌરભ ત્રિવેદી સ્વાગત કરું છું ફરી એકવાર આપણી YouTube ચેનલ લો એજ્યુકેશન વિથ સૌરભ ત્રિવેદી. અગાઉ આપણે જોયું પ્રકરણ 3 સામાન્ય અપવાદો ભાગ 1, જેની અંદર સામાન્ય અપવાદો વિશે આપણે શીખ્યા. આજે આપણે વાત કરીશું પ્રકરણ 3 ના ભાગ 2 એટલે કે ખાનગી બચાવનો હક. હવે ભારતીય ન્યાય સંહિતામાં ખાનગી બચાવનો હક જે કહેવાય એ કલમ 34 થી 44 માં આપવામાં આવેલો છે. જે આના પહેલા આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ એટલે કે ભારતીય ફોજદારી સંહિતામાં કલમ 96 થી 106 સુધી હતો. એટલે કે કુલ 11 કલમો જે હતી એ 11 કલમો બીએનએસ ની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. ભારતીય ન્યાય સંહિતા પ્રકરણ 3 ભાગ 2 ખાનગી બચાવ. બરોબર. ખાનગી બચાવ એટલે શું? સ્વ બચાવ. સ્વ બચાવનો ખ્યાલ જે કહેવાય એ પહેલેથી જે કહેવાય આપણા ત્યાં ઉપલબ્ધ છે કે આપણે આપણી જાતનું રક્ષણ કરવું એ અનિવાર્ય હોય છે. કોઈ સંજોગો એવા હોય બરોબર તો એના માટે થઈ અને આપણે કોઈ વ્યક્તિને જે કહેવાય મૃત્યુ પહોંચાડીએ કે હાનિ કરીએ બરોબર તો પણ એ ગુનો નથી. બરોબર. તો એ કેવી રીતના નથી? કેમ આપણે સ્વ બચાવનો હક ઉપયોગ કરી શકીએ? એ કેટલી માત્રામાં મૃત્યુ નિપજાવવા સુધી આ હકનો ઉપયોગ થઈ શકે તેમ છે. આ બધી જ માહિતી 34 થી 44 સુધીની કલમમાં આપવામાં આવેલી છે. હવે આપણે વાત કરીએ કલમ 34 શું કહે છે કે ખાનગી બચાવમાં કરેલું કૃત્ય. ખાનગી બચાવમાં કરેલા કૃત્યો એટલે ખાનગી બચાવનો હક વાપરતા કરેલું કૃત્ય ગુનો નથી. બરોબર. એટલે તમે પોતાના બચાવ માટે કોઈ કૃત્ય કરેલું હોય તો એ ગુનો બનતું નથી. આ ડેફિનેશન જે કહેવાય એ આઈપીસી ની કલમ 96 માં આપેલી હતી. હવે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 35 શરીર અને મિલકતના ખાનગી બચાવનો હક. જો ખાનગી બચાવનો હક જે કહેવાય એ બે રીતે આપવામાં આવ્યો છે. એક પોતાના શરીરને અથવા કે પોતાની જોડે જે બીજી કોઈ વ્યક્તિઓ હોય એના શરીરના બચાવ માટેનો હક, અને બીજું જે કહેવાય એ મિલકતના બચાવ માટેનો હક. હવે મિલકત બે પ્રકારની હોય, એક સ્થાવર અને બીજી જંગમ. બરોબર છે. તો આ જે કહેવાય એના માટેનો જે હક આપેલો છે એ બાબતની માહિતી આમાં આપેલી છે. તો શું કીધું છે? દરેક વ્યક્તિને કલમ 37 માં જણાવેલી મર્યાદાઓને આધીન રહીને બચાવ કરવાનો નીચે પ્રમાણેનો હક છે. એટલે એમાં જો એ શું કહે છે? મનુષ્યના શરીરને અસર કરતા કોઈ ગુના સામે પોતાનો અને બીજી કોઈ વ્યક્તિના શરીરનો બચાવ કરવાનો. અને બી ચોરી, લૂંટ, બગાડ કે ગુનાહિત અપ્રવેશની વ્યાખ્યામાં આવી જતો ગુનો હોય તેવા અથવા જે ચોરી, લૂંટ, બગાડ કે ગુનાહિત અપ્રવેશ કરવાની કોશિશ હોય તેવા કૃત્યો સામે પોતાની અથવા બીજી વ્યક્તિની સ્થાવર કે જંગમ મિલકતનો બચાવ. આ આખી વ્યાખ્યા જે કહેવાય આઈપીસી ની કલમ 97 માં આપેલી હતી એ પ્રમાણેની વ્યાખ્યા જે કહેવાય લેવામાં આવી છે. એમાં કેવું હતું કે 99 માં મર્યાદાઓ જણાવવામાં આવેલી હતી. આમાં ભારતીય ન્યાય સંહિતાની અંદર 37 માં જે કહેવાય એ મર્યાદાઓને આધીન રહીને સ્વ બચાવ કરી શકે. જો આપણને ડાયરેક્ટ જે કહેવાય ને સ્વ બચાવ મર્યાદામાં રહીને ઉપયોગ કરવાનો કહેવામાં આવ્યો છે. બરોબર. વિપુલ માત્રામાં તમે એનો ઉપયોગ ના કરી શકો. કેવી રીતે, એની મર્યાદાઓ કેવી છે એ આપણે કલમ 37 માં જોઈશું. હવે આપણે વાત કરીશું કલમ 36 અસ્થિર મગજની વ્યક્તિએ કરેલા કૃત્યો સામે ખાનગી બચાવનો હક. અસ્થિર મગજની વગેરે સમજો. અન્યથા અમુક ગુનો બનતો હોય તેવું કૃત્ય કરનારની તરુણ અવસ્થા, પાકી સમજણનો અભાવ,
મગજની અસ્થિરતા અથવા નશાગ્રસ્ત હાલતના કારણે અથવા ભ્રમના કારણે ગુનો ન બનતું હોય ત્યારે તે કૃત્ય તે ગુનો હોત અને તેની સામે ખાનગી બચાવનો હક હોત એવો તેની સામે દરેક વ્યક્તિને ખાનગી બચાવનો હક છે. હવે આપણે સમજીએ કલમ 36 કહેવા શું માંગે છે. જો આપણે સામાન્ય અપવાદોમાં ભણી ગયા, શું ભણી ગયા કે 7 થી 12 વર્ષ સુધીના અપરિપક્વ સમજણવાળા બાળકનું કૃત્ય જે કહેવાય ગુનો નથી. બરોબર. અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય જે કહેવાય એ ગુનો નથી. બરોબર. પોતાની ઈચ્છા વિરુદ્ધ કોઈ વ્યક્તિને નશો આપવામાં આવ્યો હોય તો એ કૃત્ય જે કહેવાય એ ગુનો નથી. કે કોઈ ભ્રમના કારણે કોઈ કહેવાય કોઈ કૃત્ય કરતું હોય, બરોબર, તો એ ગુનો નથી. પરંતુ જે કહેવાય આ કલમ આપણે જે કહેવાય 21, 22, 23 એ બધી જે ભણ્યા, બરોબર, તો એ વ્યક્તિ જ્યારે આવું કોઈ કૃત્ય કરતી હોય આપણા વિરુદ્ધમાં, દાખલા તરીકે કોઈ અસ્થિર મગજની વ્યક્તિ કે કોઈ નશો કરેલી વ્યક્તિ આવી અને આપણને મારવાનો પ્રયત્ન કરે કે આપણને શું કહેવાય એવી હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે કે જેનાથી આપણું મૃત્યુ કે મહાવ્યથા નિપજે તેમ હોય, બરોબર, તો આપણને તે વ્યક્તિ સામે જે કહેવાય સ્વ બચાવનો હક મળેલો છે. બરોબર. આ આખી વિગત આઈપીસી ની કલમ 98 માં જે કહેવાય એ આપેલી છે. હવે જો અહીંયા આપણે ઉદાહરણ સમજીએ. અહીંયા આગળ ઉદાહરણ જે આપેલું છે એ આપણે સમજીએ. શું છે કે અસ્થિર મગજનો વ્યક્તિ કને મારી નાખવાની કોશિશ કરે છે. એ ગુનો કર્યો નથી, પણ ડાયો હોત અને તેની સામે ખાનગી બચાવના કને જે હક હોત એવા જ તેને ખાનગી બચાવના હક છે. એટલે સામાન્ય માણસ જોડે તો આપણને ખાનગી બચાવના હક છે જ, પરંતુ જો કોઈ અસ્થિર મગજની વ્યક્તિ હોય તેની જોડે પણ આપણી જોડે જે કહેવાય ખાનગી બચાવના હક છે. હવે અહીંયા આગળ આપણને બીજું ઉદાહરણ આપ્યું છે કે જે ઘરમાં પ્રવેશ કરવા પોતે કાયદેસર હકદાર હોય તેમાં રાત્રે પ્રવેશ કરે છે. એટલે કે નામનો વ્યક્તિ જે કહેવાય એ ઘરની અંદર રહે છે. દાખલા તરીકે તમે ઘરમાં રહેતા હો, બરોબર છે, અને તમે રાત્રે મોડા આયા હો તો તમે ડાયરેક્ટ તમારા ઘરનો દરવાજો જે કહેવાય એ કૂદીને અંદર પહોંચો, બરોબર, તો તમારા મોટા ભાઈ કે બીજું કોઈ વ્યક્તિ જે જાગતું હોય એ ભ્રમથી એમ સમજે કે આ વ્યક્તિ શું છે, ચોર છે, બરોબર છે, અને એ એના ઉપર હુમલો કરે. તો એ હુમલો જ્યારે થતો હોય ત્યારે તમે જે કહેવાય એ પોતાનો બચાવનો હક જે કહેવાય એ વાપરી શકો છો. સ્વ બચાવનો હક એટલા માટે વાપરી શકો છો કારણ કે તમે જે કહેવાય એ ઘરમાં કાયદેસરના હકદાર છો. બરોબર છે? ખ્યાલ આવ્યો? ઓકે. હવે આપણે વાત કરીશું કલમ નંબર 37 કયા કૃત્યો સામે ખાનગી બચાવનો હક નથી. જો આને છે ને બે વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક, નીચેના દાખલામાં ખાનગી બચાવનો હક નથી. કયા? તો એમાં 3 ભાગ પડે છે, A, B અને C. એમાં આવશે રાજ્ય સેવક, બીજું રાજ્ય સેવક દ્વારા કોઈને કૃત્ય સોંપવામાં આવ્યું હોય, અને ત્રીજું જે આવશે એ રાજ્યના અધિકારીઓનું રક્ષણ મેળવવાનો સમય હોય ત્યારે. બરોબર. તો સમજો કેવી રીતના. એ કોઈ રાજ્ય સેવક પોતાના હોદ્દાની રૂએ જે કૃત્યથી મોત અથવા મહાવ્યથાની વ્યાજબી રીતે દહેશત ઊભી થતી ન હોય એવું કોઈ કૃત્ય શુદ્ધ બુદ્ધિથી કરતો હોય અથવા કરવાની કોશિશ કરતો હોય તે કૃત્ય સામે ખાનગી બચાવનો હક નથી. પછી ભલે તે કૃત્ય સર્વથા કાયદાનો મત ન હોય. બરોબર? ખ્યાલ આવે? હવે બીમાં કીધું છે કે પોતાના હોદ્દાની રૂએ શુદ્ધ બુદ્ધિથી કામ કરતા કોઈ રાજ્ય સેવકના આદેશ મુજબ જે કૃત્યથી મૃત્યુ અથવા મહાવ્યથા થવાની વ્યાજબી રીતે દહેશત ઊભી થતી ન હોય, કોઈ એવું કૃત્ય કરવામાં આવ્યું હોય અથવા તે કૃત્ય કરવાની કોશિશ થતી હોય તે કૃત્ય સામે ખાનગી બચાવનો હક નથી. પછી ભલે તે આદેશ સર્વથા કાયદાનું મત ન હોય.
અને સી માં કીધું છે કે રાજ્યના સત્તા અધિકારીઓ દ્વારા અધિકારીઓનું રક્ષણ મેળવવાનો સમય હોય. બરોબર. પછી આપ્યું છે આપણને 2 નંબર. શું કીધું છે? શું કહે છે? ખાનગી બચાવનો હક કોઈ પણ સંજોગોમાં બચાવના હેતુ માટે કરવી જરૂરી હોય તેથી વધુ હાનિ કરવા સુધી પહોંચતો નથી. બરોબર. એટલે કે કોઈ વ્યક્તિ આપણને લાકડી લઈને મારવા આવ્યો અને આપણે બંદૂક લઈને ઊભા થઈ જઈએ તો એ યોગ્ય ગણાય નહીં. બરોબર. ખ્યાલ આવે શું કહેવા માંગે છે? એનાથી વધુ આક્રમક રીતે નહીં, આપણે આપણો બચાવ કરવાનો છે, કોઈના ઉપર આક્રમણ કરવાનું નથી. સ્પષ્ટીકરણ 1 શું કહે છે? કોઈ રાજ્ય સેવકે પોતાની એવી હેસિયતથી કરેલા કે કરવાની કોશિશ કરી હોય તેવા કૃત્ય સામે કોઈ વ્યક્તિ ખાનગી બચાવના હકથી વંચિત રહેશે નહીં, સિવાય કે કૃત્ય કરનાર રાજ્ય સેવક છે એમ પોતે જાણતી હોય અથવા એમ માનવાને પોતાને કારણ હોય. બરોબર. એટલે કે કોઈ રાજ્ય સેવક વ્યક્તિ હોય, બરોબર, અને એ પોતાની હેસિયતથી કોઈ કૃત્ય કરી રહ્યો હોય, બરોબર, તો આપણે એમાં ખાનગી બચાવના હકનો ઉપયોગ કરી શકીએ નહીં. સ્પષ્ટીકરણ 2 આપ્યું છે કે કોઈ રાજ્ય સેવકના આદેશથી કરેલા કે કરવાની કોશિશ કરી રહેલા તેવા કૃત્યની સામે કોઈ વ્યક્તિ ખાનગી બચાવના હકથી વંચિત રહેશે નહીં, સિવાય કે કૃત્ય કરનાર તેવા આદેશ મુજબ કામ કરતો હોવાનું પોતે જાણતી હોય અથવા એમ માનવાને પોતાને કારણ હોય અથવા તે કૃત્ય કરનારે પોતે કયા અધિકાર મુજબ વર્તે છે તે જણાવ્યું હોય અથવા જો તેની પાસે લેખિત અધિકાર હોય તો તેની માંગણી થઈ તેણે અધિકાર પત્ર રજૂ કર્યું હોય. સમજો, આટલી બધી જ વસ્તુઓમાં એની જોડે જે કહેવાય આ કૃત્ય કરવાની કાયદેસરની સત્તા હોવી જોઈએ. ભલે પછી વ્યક્તિ ખાનગી હોય અને રાજ્ય સેવકે એને કામ સોંપ્યું હોય, બરાબર, તો પણ આપણને એ કૃત્ય સામે ખાનગી બચાવનો કોઈ પણ પ્રકારનો હક મળતો નથી. હવે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 38 શરીરના ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે પહોંચે છે. જો 7 પ્રકારની જે કહેવાય વ્યવસ્થા છે કે જ્યાં તમે જે કહેવાય એ મૃત્યુ નિપજાવવા સુધી જે કહેવાય કોઈ પણ વ્યક્તિને, બરોબર, સ્વ બચાવનો હક વાપરી શકો. ક્યારે? જો સમજો, પહેલા તો જ્યારે તમને મૃત્યુની જે કહેવાય એ ભય હોય, બરોબર, મહાવ્યથા હોય, બળાત્કાર હોય, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય હોય, બરોબર, પછી એસિડ અટેક હોય, તો તમને એવી દહેશત હોય કે તમને આનું અપહરણ થઈ ગયું છે અને તમને જે કહેવાય એ મૃત્યુ નિપજાવવાની તમારી જે કહેવાય એ પ્રોસેસ થઈ શકે તેમ હોય, ત્યારે તમે આ હક જે કહેવાય મૃત્યુ નિપજાવવા સુધી જે કહેવાય એનો ઉપયોગ કરી શકો છો. સમજો આ કઈ રીતે? તો સમજો, જે ગુનાથી ખાનગી બચાવનો હક વાપરવાનો પ્રસંગ આવે તે ગુનામાં હવે પછી ગણાવેલા પ્રકારો પૈકી કોઈ પણ પ્રકારનો હોય તો શરીરના ખાનગી બચાવનો હક કલમ 37 નિર્દિષ્ટ મર્યાદામાં રહીને હુમલા કરવાનું સ્વેચ્છાપૂર્વક મૃત્યુ નિપજાવવા સુધી અથવા તેને બીજા કોઈ હાનિ કરવા સુધી પહોંચાડે છે. સમજો, અગાઉ જણાવ્યું, બરાબર, કે તમે આ સુધી તમે એનો ઉપયોગ કરી શકો, પણ કલમ 37 બાદ જે અગાઉ હમણાં આપણે ભણ્યા, બરાબર, રાજ્ય સેવકની અને રાજ્ય સેવક દ્વારા જે કાયદેસરનું કૃત્ય અને તેના દ્વારા કોઈ વ્યક્તિને સોંપવામાં આવેલું કૃત્ય હોય, બરાબર, તો એ જે કહેવાય એમાં આપણે એનો લાભ નથી મેળવી શકતા. તો આમાં શું છે, ક્યાં સુધી આપણે જે કહેવાય મૃત્યુ નિપજાવવા સુધી આપણે ખાનગી બચાવનો હક જે કહેવાય વાપરી શકીએ. તો સમજો, જેનાથી વ્યાજબી રીતે દહેશત ઊભી થતી હોય કે બચાવ ન કરવાના પરિણામે મૃત્યુ થશે એવો હુમલો, બરોબર, એટલે મૃત્યુ નિપજાવવા સુધીનો જો કોઈ વ્યક્તિ તમારા ઉપર હુમલો કરે તો તમે આ હક જે કહેવાય એ વાપરી શકો છો. બી, જેનાથી વ્યાજબી રીતે દહેશત ઊભી થતી હોય કે બચાવ ન કરવાના પરિણામે મહાવ્યથા થશે. મહાવ્યથા એટલે તમારા હાથ પગ ભાગી જવા, કાયમ માટેની અપંગતા આવવી વગેરે જે કહેવાય એ થવાની સંભાવના હોય, બરોબર, એવો કોઈ વ્યક્તિ હુમલો કરે ત્યારે. સી, બળાત્કાર કરવાના ઈરાદેથી કરેલો હુમલો. ડી, સૃષ્ટિ વિરુદ્ધ કામ વાસના સંતોષવાના ઈરાદાથી કરેલો હુમલો.
ઈ અપહરણ અથવા અપનયન કરવાના ઈરાદાથી કરેલો હુમલો. એફ પોતાની મુક્તિ માટે રાજ્ય સત્તાધિકારીઓની પોતે સહાયતા મેળવી શકશે નહીં એવો વ્યાજબી રીતે તેને ભય લાગે એવા સંજોગોમાં કોઈ વ્યક્તિને ગેરકાયદેસર અટકાયતમાં રાખવાના ઈરાદાથી કરેલો હુમલો. જી એસિડ ફેંકવો, એસિડ ફેંકાવડાવવો અથવા એસિડ ફેંકવાનો અથવા એસિડ ફેંકાવડાવવાનો પ્રયત્ન કરવો જેનાથી મહાવ્યથા થવાની સંભાવના હોય, અન્યથા આવા કૃત્યના પરિણામે મહાવ્યથા થવાની સંભાવના હોય ત્યારે તમે આ જે કહેવાય સ્વ બચાવનો ઉપયોગ મૃત્યુ નિપજાવવા સુધી કરી શકો છો. જો 2013 પહેલા એસિડની જે કહેવાય જોગવાઈ ઉમેરેલી હતી નહીં, પરંતુ 2013 પછી જ્યારે આ બનાવો બહુ વધવા માંડ્યા ત્યારે એના માટે થઈ અને આ કલમ જી જે કહેવાય એનો નોટિફિકેશન દ્વારા ઉમેરો કરવામાં આવ્યો હતો. આમ આઈપીસીની કલમ 100 માં જે વિગત આપેલી હતી એ કલમ 38 માં આપેલી છે. હવે આપણે વાત કરીશું કલમ 39 એવો હક મૃત્યુ સિવાયની કોઈ હાનિ કરવા સુધી ક્યારે પહોંચે છે. સમજો ગુનો જે કલમ 38 માં નિર્દિષ્ટ પ્રકારો પૈકી કોઈ પ્રકારનો ન હોય, એટલે આગળ જણાવ્યું એમ મૃત્યુ નિપજાવવા સુધી કે મહાવ્યથા પહોંચાડવા સુધી, સૃષ્ટિ વિરુદ્ધનો કૃત્ય, બળાત્કાર, એસિડ ફેંકો, આમાંનો કોઈ ગુનો ના હોય, બરોબર, તો શરીરના ખાનગી બચાવનો હક હુમલો કરનારનું સ્વેચ્છાપૂર્વક મૃત્યુ નિપજાવવા સુધી પહોંચતો નથી. તો આપણે કોઈને મારી શકતા નથી. ઉપરના 7 એટલે કે કલમ 38 માં 7 પ્રકાર જે જણાવ્યા છે એમાંનો જ કોઈ જે કહેવાય ગુનો થતો હોય કે તમારા ઉપર જે કહેવાય ત્યારે તમે એ સ્વ બચાવનો હક વાપરી શકો, બરોબર. પણ કલમ 37 માં જણાવેલી મર્યાદામાં રહીને હુમલો કરનારને મૃત્યુ સિવાયની બીજી કોઈ હાનિ સ્વેચ્છાપૂર્વક કરવા સુધી પહોંચે છે. એટલે તમે કોઈનું એનું મૃત્યુ ના નિપજાવો પણ બીજી કોઈ હાનિ તમે એને ચોક્કસથી કરી શકો. આ આખી વ્યાખ્યા આઈપીસીની કલમ 101 માં આપેલી છે. હવે આપણે વાત કરીશું કલમ 40 શરીરના ખાનગી બચાવના હકની શરૂઆત અને તે ચાલુ રહેવા બાબત. હવે ખાનગી બચાવ જે કહેવાય એનો હક ક્યારથી ચાલુ થાય, બરોબર, એ આપણે સમજીએ. ગુનો કરવામાં આવ્યો ન હોય તો પણ ગુનો કરવાની કોશિશ અથવા ધમકીથી શરીરને જોખમ પહોંચવાનો વ્યાજબી ભય પેદા થાય કે તરત જ, એટલે કોઈ વ્યક્તિ તમને મારે નહીં પણ ખાલી ધમકી આપે, બરોબર, કે તમારા શરીરને જોખમ પહોંચવાનો તમને વ્યાજબી ભય ઊભો થયો હોય કે તરત જ શરીરના ખાનગી બચાવનો હક જે કહેવાય એ શરૂ થાય છે અને શરીરને જોખમ પહોંચાડવાનો એવો ભય ચાલુ રહે ત્યાં સુધી તે ચાલુ રહે છે. એટલે કે જ્યાં સુધી એ વ્યક્તિ જે કહેવાય તમારી આજુબાજુમાં હોય, ફરતો હોય, આંખો બતાવતો હોય, બરોબર, ને તમને આમ શું કહેવાય એવો ભય રહે કે આ વ્યક્તિ મને જે કહેવાય એ હુમલો કરશે, ત્યાં સુધી તમને સ્વ બચાવનો હક જે કહેવાય એ ચાલુ રહે છે, બરોબર. એ જે વ્યક્તિ ત્યાંથી જતો ના રહે ત્યાં સુધી, બરોબર. આ આઈપીસીની કલમ 102 માં આ બાબતની આખી વ્યાખ્યા જે આપેલી હતી એ પ્રમાણેની વ્યાખ્યા મૂકવામાં આવેલી છે. હવે આપણે વાત કરીશું કલમ 41 મિલકતના ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે પહોંચે છે. જે ગુનો કરવાથી અથવા જે ગુનો કરવાની કોશિશ કરવાથી ખાનગી બચાવનો હક વાપરવાનો પ્રસંગ આવે તે નીચે ગણાવેલા પ્રકારો પૈકી કોઈ પ્રકારનો હોય તો મિલકતના ખાનગી બચાવનો હક કલમ 37 માં નિર્દિષ્ટ મર્યાદાઓમાં રહી અકૃત્ય કરનારનું સ્વેચ્છાપૂર્વક મૃત્યુ નિપજાવવા કે તેને બીજી હાનિ કરવા સુધી પહોંચે છે. સમજો કલમ 37 ની મર્યાદાનો બાદ અહીંયા પણ નડે છે, જે આગળ આપણે સમજી ચૂક્યા કે સરકારી કર્મચારી કે સરકારી વ્યક્તિ રાજ્ય સેવક દ્વારા કરવામાં આવેલું કૃત્ય, બરોબર છે. હવે
અહીંયા આગળ તમે મિલકતને બચાવવા માટે થઈ અને મૃત્યુ નિપજાવવા સુધી કઈ કઈ વસ્તુમાં તમે ઉપયોગ કરી શકો છો સ્વ બચાવનો હક, તો એના માટે થઈ અને તમને જે કહેવાય ને 4 પ્રકાર આપ્યા છે. પહેલું કીધું છે શું? લૂંટ. જ્યારે કોઈ વ્યક્તિ તમારી જોડે લૂંટ કરે, બરોબર, ત્યારે. બી, સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા ઘરફોડ કરે. સી, જે મકાન, તંબુ અથવા વાહનના રહેણાંક તરીકે વપરાતું હોય અથવા મિલકત સુરક્ષિત રાખવાના સ્થળ તરીકે વપરાતું હોય તેનો આગ અથવા વિસ્ફોટક પદાર્થથી બગાડ. આવું કોઈ કૃત્ય કરતું હોય ત્યારે તમે એને મૃત્યુ નિપજાવવા સુધીની ઈજા પહોંચાડી શકો છો સ્વ બચાવ હેઠળ, બરોબર, એટલે કે મિલકતના બચાવ હેઠળ. હવે ડી, ખાનગી બચાવનો હક વાપરવામાં ન આવે તો પરિણામે મૃત્યુ નિપજાવવાનો અથવા મહાવ્યથા થવાનો વ્યાજબી ભય લાગે એવા સંજોગોમાં ચોરી, બગાડ અથવા ગૃહ અપ્રવેશ કરવામાં આવે, બરાબર, તો તમે આ સ્વ બચાવના મિલકતની બચાવના હકનો ઉપયોગ કરી શકો છો. આ આખી વ્યાખ્યા આઈપીસીની કલમ 103 માં આપેલી છે. હવે આપણે વાત કરીશું કલમ 42. શું કહે છે કલમ 42? એવો હક મૃત્યુ સિવાયની કોઈ હાનિ કરવા સુધી ક્યારે પહોંચે છે? મૃત્યુ કરવા સુધી સિવાયની કોઈ હાનિ કરવી એટલે મૃત્યુ નિપજાવવાનું નથી. તો શું કરવાનું છે? બરોબર, એને હાનિ પહોંચાડવાની છે, મિલકતનો બચાવ થાય એટલી. તો કઈ રીતે? જે ગુનો કરવાથી અથવા જે ગુનો કરવાની કોશિશ ખાનગી બચાવનો હક વાપરવાનો પ્રસંગ આવે તે ગુનો કલમ 41 માં નિર્દિષ્ટ પ્રકારની ચોરી, બગાડ અથવા ગુનાહિત અપ્રવેશનો ન હોય તો તે હક સ્વેચ્છાપૂર્વક મૃત્યુ નિપજાવવા સુધી પહોંચતો નથી, બરોબર છે. પણ કલમ 37 માં નિર્દિષ્ટ મર્યાદાઓને આધીન રહી અપકૃત્ય કરનારનું મૃત્યુ નિપજાવવા સિવાયની કોઈ હાનિ સ્વેચ્છાપૂર્વક કરવા સુધી પહોંચે છે. એટલે આપણે સામેની વ્યક્તિને આ બાબતે મૃત્યુ નિપજાવવા સુધીની ઈજા કરવાની રહેતી નથી. જો 41 માં નિર્દિષ્ટ પ્રકારની ચોરી, બગાડ કે ગુનાહિત અપ્રવેશનો ન હોય તો, બરોબર છે. ખ્યાલ આવ્યો? આ આખી કલમ જે કહેવાય આઈપીસી ની કલમ 104 માં આપેલી છે. હવે આપણે વાત કરીશું કલમ નંબર 43 ભારતીય ન્યાય સંહિતાની. શું કહે છે કે મિલકતના ખાનગી બચાવના હકની શરૂઆત અને તે ચાલુ રહેવા બાબત. તો જો મિલકતના ખાનગી બચાવનો હક જે કહેવાય ને 5 રીતે મળે, બરોબર, A, B, C, D અને E, બરોબર. તો પહેલા આપણે જોઈએ A. મિલકતને જોખમ પહોંચવાનો વ્યાજબી ભય લાગે ત્યારથી શરૂ થાય છે, બરોબર. મિલકતને જોખમ પહોંચવાનો વ્યાજબી ભય લાગે ત્યારથી શરૂ થાય છે. બી, ગુનેગાર મિલકત સાથે છટકી જાય ત્યાં સુધી અથવા રાજ્ય સત્તા અધિકારીઓની મદદ મળે અથવા મિલકત પાછી મળી જાય ત્યાં સુધી ચોરી સામે મિલકતનો ખાનગી બચાવનો હક જે કહેવાય એ ચાલુ રહેશે. કારણ કે તમારું કોઈ બાઇક ચોરીને જતું હોય અને તમને રસ્તામાં દેખાઈ ગયું હોય તો તમે એ વ્યક્તિને જે કહેવાય, બરોબર, એ કૃત્ય કરતા અટકાવી શકો છો, બરોબર છે. સી, ગુનેગાર કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવે અથવા તેને વ્યથા કરે અથવા તેનો ગેરકાયદેસર અવરોધ કરે અથવા તેનું મૃત્યુ નિપજાવવાની અથવા તેને વ્યથા કરવાની અથવા તેને ગેરકાયદે અવરોધ કરવાની કોશિશ કરે ત્યાં સુધી અથવા તાત્કાલિક મૃત્યુ, તાત્કાલિક વ્યથા અથવા પોતાના તાત્કાલિક શારીરિક અવરોધનો ભય ચાલુ રહે ત્યાં સુધી લૂંટ સામે મિલકતના ખાનગી બચાવનો હક ચાલુ રહે છે. એટલે તમને લૂંટની જ્યારથી શરૂઆત થાય ત્યાંથી વચ્ચેના કોઈ પણ તબક્કે જે કહેવાય તમે મિલકતના બચાવ માટેના હકનો ઉપયોગ કરી શકો છો. ડી, ગુનેગાર ગુનાહિત અપ્રવેશ અથવા બગાડ કરવાનું
ચાલુ રાખે ત્યાં સુધી ગુનાહિત અપ્રવેશ અથવા બગાડ સામે મિલકતના ખાનગી બચાવનો હક ચાલુ રહે છે. બરાબર. એટલે કોઈ વ્યક્તિ તમારા જે કહેવાય ઘરની અંદર તમારી મંજૂરી વગર પ્રવેશી જાય અને કોઈ વસ્તુ ચોરવાની કે બગાડ કરવાની કે તમારે જે બાળી નાખવાનો પ્રયત્ન કરતો હોય, બરાબર, તો ત્યારથી તમને જે કહેવાય એ મિલકતને બચાવવા માટે થઈ અને આ હક મળવાનો ચાલુ થઈ શકે છે. બરાબર છે. સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા ઘરફોડની શરૂ થયેલી ગુનાહિત અપ્રવેશ ચાલુ રહે ત્યાં સુધી ઘરફોડ સામે મિલકતના ખાનગી બચાવનો હક ચાલુ રહે છે. આ વ્યાખ્યા આઈપીસીની કલમ 105માં આપેલી હતી એ જ પ્રમાણેની છે. એમાં ફેરફાર ઓછો છે. હવે આપણે વાત કરીશું કલમ 44. નિર્દોષ વ્યક્તિને હાનિ થવાનું જોખમ હોય ત્યારે જીવલેણ હુમલા સામે ખાનગી બચાવનો હક. જો મૃત્યુનો વ્યાજબી રીતે ભય પેદા કરતા હુમલા સામે ખાનગી બચાવનો હક વાપરવામાં બચાવ કરનાર એવી પરિસ્થિતિમાં મુકાય કે તેનાથી કોઈ નિર્દોષ વ્યક્તિને હાનિ પહોંચવાના જોખમ વગર હકનો અસરકારક રીતે અમલ થઈ શકે નહીં, તો તેનો ખાનગી બચાવનો હક તે જોખમ સુધી પહોંચે છે. જો સમજો શું કહેવા માંગે છે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે કનું ખૂન કરવાની કોશિશ કરતું એક ટોળું તેના ઉપર હુમલો કરે છે. બરોબર. એટલે 10-15 જણા ભેગા થઈ અને તે જે કહેવાય એ હુમલો કરે છે. ટોળા ઉપર ગોળીબાર કર્યા વિના પોતાના ખાનગી બચાવનો હક તે અસરકારક રીતે વાપરી શકે તેમ નથી. બરોબર. એટલે શું કરવું પડે કે ટોળું આવ્યું, હવે એને વ્યાજબી ભય છે કે આ ટોળાને જો રોકવા માટે હું કોઈ કાર્ય નહીં કરું તો આ લોકો મને મારી નાખશે અને જો મારે બચવું હશે તો મારે ગોળીબાર કર્યા વિના બીજો કોઈ રસ્તો નથી. બરોબર. અને તે ટોળામાં ભળેલા નાના બાળકોને હાનિ પહોંચે તેવું જોખમ ખેડ્યા વિના તે ગોળીબાર થાય તેમ નથી. એટલે ગોળી ગમે ત્યાં મારે પણ જે કહેવાય નાના બાળકને પણ એમાં જે કહેવાય એ ઈજા થઈ શકે. એ રીતે ગોળીબાર કરવાથી કોઈ બાળકને હાનિ થાય તો કોઈ ગુનો કર્યો કહેવાય નહીં. બરોબર છે. ખ્યાલ આવ્યો? તો એ જે કહેવાય એ હાનિ જે કહેવાય એ ગુનો કહેવાય નહીં. આ આખી કલમ જે કહેવાય એ આઈપીસીમાં 106માં આપેલી છે. અત્યારની હવેની કલમ બીએનએસમાં એ 44 કહેવાશે. બરોબર છે. આમ આપણે ખાનગી બચાવના હકની કલમ 34 થી 44 નો જે કહેવાય એ સંપૂર્ણ અભ્યાસ અહીંયા આગળ પૂરો થાય છે. આશા રાખું છું કે આપેલી માહિતીમાં આપ સૌને સંપૂર્ણપણે ખ્યાલ આવી ગયો હશે. પ્લીઝ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેશો જેથી કરીને હું નવા નિત્ય આવી જ માહિતી ભરેલા વિડીયો અપલોડ કરતો રહું. આજ સાથે ભારત માતાની જય. વંદે માતરમ. આપનો દિવસ શુભ રહે.